Compose Options for Emails પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ઈમેલ પ્રાપ્ત કરવા વિશે, જેમ કે to, cc, bcc, ઈમેલ ટેક્સ્ટને ફોર્મેટ કરતા, ઈમેલને ફાઇલ અટેચ કરવું, Google ડ્રાઇવ દ્વારા ફાઇલ શેર કરતા, ઈમેલમાં ફોટો અથવા લિંક ઉમેરતા અને કમ્પોઝ વિન્ડો વિકલ્પ વિશે. આ ટ્યુટોરીયલ માટે તમને ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત હશે અને વેબ બ્રાઉઝરની. પ્રદર્શન માટે હું ફાયરફોક્સ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીશ. ચાલો શરૂઆત કરીએ. તમારું વેબ બ્રાઉઝર ખોલો અને ટાઈપ કરો http://gmail.com. લોગિન પેજ ખુલે છે. સંબંધિત ટેક્સ્ટ બોક્સેસમાં યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો. જો લોગિન પૃષ્ઠ યુઝરનેમ સાથે ખુલે છે, તો તેનો અર્થ એ છે કે તમે આ એકાઉન્ટ તમારા મશીન પર પહેલેથી જ એક્સેસ કર્યું છે. પાસવર્ડ દાખલ કરો. સાઇન ઇન બટન પર ક્લિક કરો. આપણે આપણા જીમેલ પેજ પર છીએ. ચાલો હવે ઈમેલ લખવા ઉપલબ્ધ વિકલ્પોને જોઈએ. તો પ્રથમ કમ્પોઝ બટન પર ક્લિક કરો. કમ્પોઝ વિન્ડો ખુલે છે. ટુ સેગમેન્ટ, જ્યાં આપણે પ્રાપ્ત કરનારાનું વિવરણ સ્પષ્ટ કરીએ છીએ. આ ત્રણ વિકલ્પો ધરાવે છે: to, cc અને bcc. cc એ કાર્બન કોપી માટે વપરાય છે અને bcc એ બ્લાઇન્ડ કાર્બન કોપી માટે વપરાય છે. આપણને જે વ્યક્તિ ઈમેલ મોકલવો છે તેનું ઈમેલ એડ્રેસ to ફિલ્ડમાં ઉમેરો. અહીં સ્ક્રીનશોટ છે. જો આપણે એક કરતાં વધુ વ્યક્તિને ઈમેલ મોકલવો છે, તો આપણને ફક્ત to ફિલ્ડમાં ઈમેલ આઈડીઝ ઉમેરવાની રહેશે. અહીં સ્ક્રીનશોટ છે. બીજી વ્યક્તિને પણ એક કોપી માર્ક કરવા માટે cc વિકલ્પનો ઉપયોગ કરો. બધા પ્રાપ્તકર્તાઓ જે to અને cc ફિલ્ડ્સમાં માર્ક છે, તે બધા પ્રાપ્તકર્તાઓને જોઈ શકે છે. અહીં સ્ક્રીનશોટ છે. અન્યને બ્લાઇન્ડ કોપી માર્ક કરવા માટે bcc વિકલ્પ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ વિકલ્પમાં to અને cc ના પ્રાપ્તકર્તાઓ bcc માં ઉમેરાયેલ પ્રાપ્તકર્તાને જોઈ શકતા નથી. bcc નો પ્રાપ્તકર્તા to અને cc ના પ્રાપ્તકર્તાઓને જોઈ શકે છે, પણ તે અન્ય bcc પ્રાપ્તકર્તાને જોઈ શકતા નથી. ઈમેલ મોકલનાર સંપૂર્ણ પ્રાપ્તકર્તાઓની યાદી જોઈ શકે છે. અહીં સ્ક્રીનશોટ છે. મહત્વપૂર્ણ નોંધ: આપણે કેટલી પણ ઈમેલ આઈડીઝને રેસિપિયન્ટ ફિલ્ડ to, cc અને bcc માં ઉમેરી શકીએ છીએ, પરંતુ મહત્તમ મર્યાદા પ્રતિ દિવસ 500 પ્રાપ્તકર્તાઓ છે. પ્રત્યેક મેલ આઈડીને સ્પેસ અથવા કોમા અથવા કોલન જુદા પાડવા જોઈએ. ચાલો હવે આપણા જીમેલ કમ્પોઝ વિન્ડો પર પાછા જઈએ. મૂળભૂત રીતે કર્સર to ફિલ્ડમાં હોય છે. ચાલો આપેલ પ્રમાણે પ્રાપ્તકર્તાનું એડ્રેસ ઉમેરીએ. to ફિલ્ડમાં ચાલો ઈમેલ આઈડી ray.becky.0808@gmail.com તરીકે ઉમેરીએ. cc ફિલ્ડમાં 0808 I am becky@gmail.com. bcc ફિલ્ડમાં stlibreoffice@gmail.com અને info@spoken-tutorial.org. સબ્જેક્ટ લાઇનમાં ક્લિક કરો અને ઈમેલ વિશેનું થોડુંક વર્ણન કરો. હું ટાઈપ કરીશ પાર્ટનર વિથ અસ. કન્ટેન્ટ્સ એરિયામાં મેસેજ ટાઈપ કરીશું. Spoken Tutorial Project is helping to bridge the digital divide. જીમેલ આપણને આ ઈમેલમાં સામાન્ય ફોર્મેટિંગ કરવાની પરવાનગી આપે છે. મૂળભૂત રીતે નીચેની બાજુએ કમ્પોઝ વિન્ડોમાં આ દ્રશ્યમાન છે. જો નથી, તો ફોર્મેટિંગ ટૂલબારને એક્સેસ કરવા માટે ફોર્મેટિંગ ઓપ્શન બટન પર ક્લિક કરો. અહીં આપણી પાસે ઉદાહરણો છે, જેમ કે ફોન્ટ્સ, સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, ટેક્સ્ટ, કલર, અલાઇન, નંબર્ડ, બુલેટેડ લિસ્ટ
અને ઇન્ડેન્ટેશન. આ વિકલ્પો કોઈપણ વર્ડ પ્રોસેસર એપ્લિકેશનના સમાન જ છે. તમે આ વિકલ્પોનું પોતેથી અન્વેષણ કરી શકો છો. આ રીતે જેમ મેં મારા ટેક્સ્ટને ફોર્મેટ કર્યું છે. ફોર્મેટિંગ ટૂલબારને સંતાડવા માટે ફોર્મેટિંગ ઓપ્શન્સ બટન પર ક્લિક કરો. કમ્પોઝ વિન્ડોમાં અહીં ફાઇલ્સ, ફોટોઝ, લિંક્સ અને ઇમોટિકોન્સ ને અટેચ કરવાના વિકલ્પો છે. ફાઇલ્સ અથવા ડોક્યુમેન્ટ્સ ને અન્ય સાથે શેર કરવા માટે આપણે અટેચ ફાઇલ્સ અથવા ઇન્સર્ટ ફાઇલ્સ યુઝિંગ ડ્રાઇવ વિકલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બધા મેલ પ્રબંધકો ફાઇલને અટેચમેન્ટ તરીકે મોકલવાની પરવાનગી આપે છે. તમે 25 MB સુધીની સાઇઝ અટેચ કરી શકો છો. તે કરતા મોટી ફાઇલને મોકલવા માટે તમે ઇન્સર્ટ ફાઇલ્સ યુઝિંગ ડ્રાઇવ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. ચાલો પ્રથમ એક પીડીએફ ફાઇલ અટેચ કરીએ જે સાઇઝમાં 1 MB કરતા પણ નાની છે. અટેચ ફાઇલ આઇકન પર ક્લિક કરો જે એક પેપર ક્લિપ જેવું દેખાય છે. આ ફાઇલ બ્રાઉઝરને ખોલશે. મેલ દ્વારા જે ફાઇલ તમને મોકલવી છે તેને બ્રાઉઝ અને પસંદ કરો. ડેસ્કટોપ પરથી હું myscript.pdf પસંદ કરીશ અને ઓપન પર ક્લિક કરીશ. આપણે જોઈ શકીએ છીએ કે આપણી ફાઇલ આપણા મેલ સાથે અટેચ થઈ ગઈ છે. અટેચ ફાઇલ્સ વિકલ્પનો ઉપયોગ કરીને આપણે સમાન મેલમાં ઘણી બધી ફાઇલ અટેચ કરી શકીએ છીએ. જે મેસેજ તમે અટેચ કર્યો છે તે ફાઇલને કાઢવા માટે ફાઇલની જમણી બાજુના X માર્ક પર ક્લિક કરો. ચાલો હવે 30 MB સુધીની ફાઇલ અટેચ કરીએ. મારી પાસે ડેસ્કટોપ પર એક zip ફાઇલ છે જે 30 MB સુધીની છે. અટેચ ફાઇલ્સ આઇકન પર ફરીથી ક્લિક કરો. 30 MB zip ફાઇલ બ્રાઉઝ કરીને પસંદ કરો અને ઓપન પર ક્લિક કરો. આપણને એક પોપ-અપ મેસેજ મળશે. The file you are trying to send exceeds the 25 MB attachment limit અને આપણને send using Google Drive વિકલ્પ આપે છે. Send using Google Drive બટન પર ક્લિક કરો. હમણાં માટે ચાલો હું આને બંધ કરું. Insert files using Drive વિકલ્પ પર ક્લિક કરવા પર આપણને પહેલા જેવો જ સમાન વિન્ડો મળે છે. અહીં આપણે 3 ટેબો જોઈ શકીએ છીએ: My Drive, Shared with Me અને Upload. મૂળભૂત રીતે જે ફાઇલ પહેલાથી જ અપલોડ કરાઈ છે તે My Drive ટેબમાં ઉપલબ્ધ હશે. અહીં આપણે ફાઇલ જોઈ શકીએ છીએ. આ Google ટીમ દ્વારા એકાઉન્ટ બનાવતી વખતે જ શેર કરવામાં આવ્યું છે. Shared with Me ટેબ પર ક્લિક કરો. અહીં આપણે મેસેજ જોઈ શકીએ છીએ: No one shared any file with you yet. જો કોઈ પણ તમારી સાથે ફાઇલ શેર કરી હોય તો તે Shared with Me ટેબમાં ઉપલબ્ધ હોય છે. હવે નવી ફાઇલ અપલોડ કરવા માટે અપલોડ ટેબ પર ક્લિક કરો. Select file from your computer બટન પર ક્લિક કરો. જે તમે અપલોડ કરવું છે તે તમારા મશીન પર ફાઇલ બ્રાઉઝ કરીને પસંદ કરો અને ઓપન પર ક્લિક કરો. જો તમને વધુ ફાઇલ ઉમેરવી હોય તો એડ મોરે ફાઇલ્સ બટન પર ક્લિક કરો. હમણાં માટે હું આને સ્કીપ કરું છું અને એક જ ફાઇલ અપલોડ કરવા સાથે આગળ વધીશ. આ દાખલ કર્યા બાદ આપણને ઉલ્લેખ કરવું પડશે આપણે તે મેઇલમાં કેવી રીતે દાખલ કરવું. નોંધ લો કે નીચેની જમણી બાજુએ 2 બટનો છે: ઇન્સર્ટ એએસ ડ્રાઇવ લિંક અને અટેચમેન્ટ. મૂળભૂત રીતે ઇન્સર્ટ એએસ ડ્રાઇવ લિંક પસંદિત રહે છે. જો આપણે અટેચમેન્ટ પસંદ કરીએ છીએ તો ફાઇલ અટેચમેન્ટ તરીકે દાખલ થાય છે. આપણે તેને તેમ જ રહેવા દેશું. સ્ક્રીનની ડાબી બાજુના ખૂણા પર અપલોડ બટન પર ક્લિક કરો. આ અપલોડ થવાનું શરૂ થશે. આ અમુક સમય લેશે જે તમારા ઇન્ટરનેટની સ્પીડ પર આધાર રાખે છે. જો એક વખત તે પતી જાય અહીં કન્ટેન્ટ એરિયામાં આપણે અપલોડ થયેલ ફાઇલની લિંક જોઈ શકીએ છીએ. હવે ઈમેલમાં ઇમેજીસ ઉમેરવા માટે ઇન્સર્ટ ફોટો વિકલ્પ પર ક્લિક કરો. અપલોડ ફોટોઝ વિન્ડો ખુલે છે. આપણે આપણા કમ્પ્યુટરથી પણ એક વેબસાઇટનું એડ્રેસ આપીને પણ ફોટો અપલોડ કરી શકીએ છીએ. હમણાં માટે મને કોઈ પણ ઈમેજો અપલોડ કરવી નથી તો હું કેન્સલ બટન પર ક્લિક કરું. તમે આ વિકલ્પોનું પોતેથી અન્વેષણ કરી શકો છો. આગળ ઇન્સર્ટ લિંક પર ક્લિક કરો. એડિટ લિંક ડાયલોગ બોક્સ ખુલે છે.
ટેક્સ્ટ ટુ ડિસ્પ્લે ફિલ્ડમાં ટેક્સ્ટ ટાઈપ કરો જે તમે લિંક તરીકે રાખવા ઈચ્છતા હોય. હું સ્પોકન ટ્યુટોરિયલ ટાઈપ કરીશ. લિંક ટુ ક્ષેત્રમાં મૂળભૂત રીતે વેબ એડ્રેસ વિકલ્પ પસંદિત છે. ટેક્સ્ટ ફિલ્ડમાં યુઆરએલ ને http://spoken-tutorial.org તરીકે ટાઈપ કરો. ઓક બટન પર ક્લિક કરો. હવે કન્ટેન્ટ એરિયામાં તમે સ્પોકન ટ્યુટોરિયલ અને તે હાઇપરલિંક્ડ છે તેમ જોઈ શકો છો. ચાલો હું હાઇપરલિંક ટેક્સ્ટ પર ક્લિક કરું. એક નાનો પોપઅપ વિન્ડો ટેક્સ્ટની નીચે ખુલેલ છે. અહીં છે ગો ટુ લિંક. આ દ્રશ્યિત યુઆરએલ પર ક્લિક કરવાથી આપણને તે સ્પોકન ટ્યુટોરિયલ વેબસાઇટ ના હોમ પેજ પર લઈ જશે. યુઆરએલ ને બદલવા અથવા લિંકને કાઢવા માટે આપણે ચેન્જ અથવા રિમૂવ પર ક્લિક કરી શકીએ છીએ. આપણે વિવિધ ચિત્રાત્મક રજૂઆત પણ ઇમોટિકોન્સ આઇકનના મદદથી ઉમેરી શકીએ છીએ. આ ફીચરને તમારા ઈમેલ વાતચીત દરમિયાન ઉપયોગી સમયે તમે વાપરી શકો છો. ટેક્સ્ટ સેવ્ડ ની નોંધ લો જે ટ્રેશ આઇકનના પહેલા જ છે. જ્યારે પણ આપણે કન્ટેન્ટને દાખલ અથવા કાઢીએ છીએ ત્યારે આપણું ઈમેલ પોતેથી મૂળભૂત ડ્રાફ્ટ્સ ફોલ્ડરમાં સેવ થઈ જાય છે. પાવર નિષ્ફળતા અથવા ઇન્ટરનેટ અલગતા કિસ્સામાં આ આપણને ટાઈપ મેસેજ મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. જો આપણને આ મેસેજ કાઢવો હોય તો ટ્રેશ આઇકન પર ક્લિક કરો. આ પ્રક્રિયાથી ઈમેલ ડ્રાફ્ટ્સ ફોલ્ડરમાંથી પણ ડિલીટ થશે. ટ્રેશ આઇકનના આગળ મોર ઓપ્શન્સ બટન પર ક્લિક કરો. ડિફોલ્ટ ટુ ફૂલ સ્ક્રીન વિકલ્પ કમ્પોઝ વિન્ડોને મોટો બનાવે છે. લેબલના ફીચરો વિશે આપણે ભવિષ્યના ટ્યુટોરિયલમાં શીખીશું. પ્લેન ટેક્સ્ટ મોડ વિકલ્પ બધી જ ફોર્મેટિંગ જે આપણે કરી હતી તેને કાઢે છે અને તેને સાદા ટેક્સ્ટમાં રૂપાંતર કરે છે. પ્રિન્ટ વિકલ્પ બનાવેલ મેલને આપણી મશીનથી જોડાયેલા પ્રિન્ટર પાસે પ્રિન્ટ કરવા માટે મોકલે છે. ચેક સ્પેલિંગ ટાઈપ કરેલ કન્ટેન્ટની ચોકસાઈ તપાસે છે. હવે આપણે મેલ મોકલવા માટે તૈયાર છે. સેન્ડ બટન પર ક્લિક કરો. સ્ક્રીન પર આપણને આપેલ મેસેજ મળે છે. This drive file isn't shared with all recipients. આ એટલા માટે કારણ કે આપણે જે વ્યક્તિ આ ઈમેલમાં માર્ક છે તેની સાથે આ ફાઇલ શેર નથી. શેર એન્ડ સેન્ડ બટન પર ક્લિક કરો. તમારા સ્ક્રીન પર તમે આ બેમાંથી કોઈ પણ મેસેજ જોઈ શકો છો. Your message is sending અથવા Your message has been sent. મોકલેલ મેલ જોવા માટે વ્યૂ મેસેજ લિંક પર ક્લિક કરો. આપણે મોકલેલ મેલનું કન્ટેન્ટ જોઈ શકીએ છીએ. ચાલો એક એક કરીને તેને તપાસીએ. અહીં અટેચમેન્ટ્સ છે અને અહીં યુઆરએલ લિંક છે. મેલ એડ્રેસની નીચે એક ઊંધો ત્રિકોણ છે જે આપણને હેડર ડિટેલ બતાડે છે. ચાલો હું તે પર ક્લિક કરું. આપણે બધા પ્રાપ્તકર્તાઓની ઈમેલ આઈડી 2cc અને bcc ફિલ્ડમાં જોઈ શકીએ છીએ. ચાલો જોઈએ પ્રાપ્તકર્તાઓને ઈમેલ કેવું દેખાશે. cc માં માર્ક કરેલની આ મેલ આઈડી છે. તમે હમણાં મોકલેલ મેસેજ જોઈ શકો છો. ચાલો હું આને વાંચવા માટે ખોલું. શો ડિટેલ્સ પર ક્લિક કરો તો આ 2 અને cc ને દેખાડે છે પણ bcc પ્રાપ્તકર્તા નથી દેખાડતા. આ bcc માં માર્ક થયેલ એકની મેલ આઈડી છે. હમણાં મોકલેલ મેસેજ તમે જોઈ શકો છો. ચાલો તેને વાંચવા માટે ખોલું. શો ડિટેલ્સ પર ક્લિક કરો. તમે 2cc અને bcc પ્રાપ્તકર્તાઓની માહિતી જોઈ શકો છો. ચાલો હું મોકલનાર જીમેલ એકાઉન્ટ પરથી પાછી આવું. અહીં જુઓ આપણે bcc માં બે પ્રાપ્તકર્તાઓને ઉલ્લેખ્યા છે પણ અહીં આપણે ફક્ત એક જ ઈમેલ આઈડી જોઈ શકીએ છીએ. બીજી વાળી દેખાતી નથી. આ રીતે bcc ફીચર કામ કરે છે. આશા છે તમને આ તફાવત સારી રીતે સમજાઈ ગયો છે. આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લઈ જશે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા ઈમેલ પ્રાપ્ત કરવા વિશે જેમ કે 2cc bcc, ઈમેલ ટેક્સ્ટને ફોર્મેટ કરતા, ઈમેલને ફાઇલ અટેચ કરવું, ગૂગલ ડ્રાઇવ દ્વારા ફાઇલ શેર કરતા, ઈમેલમાં ફોટો અથવા લિંક ઉમેરતા અને કમ્પોઝ વિન્ડો વિકલ્પ વિશે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો.
અને તેને ડાઉનલોડ કરી જુઓ. અમે વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.